આજે એક નવા જ ટૉપિક ઉપર વાત કરવી છે અને આજથી શરૂ થતી આ નવી ટોક સિરીઝ અલગ અલગ મુદ્દા પર રહેશે. આજે જે સૌથી પ્રથમ વાત કરવી છે તે એવી છે કે ઘણી વખતે આપણને જોવા મળે છે અને જે સાહજિકતાથી આપણે સ્વીકારીએ છીએ પણ ખબર નથી હોતી. હમણાં એવું બન્યું કે મારી ઓફિસમાં હું બેઠો હતો અને બે બહેનો પ્રીમિયમ ભરવા આવી. બંને પ્રીમિયમ ભરતાં ભરતાં એકદમ એક બેને એવું કીધું કે તમને ખબર છે મારા હસબન્ડને હમણાં એટેક આવી ગયો. જેવું એ બેને કીધું કે એટેક આવી ગયો તો કે શું વાત કરો છો, કેવો એટેક હતો? તો કે ના, એમ તકલીફ નથી, સારું હતું બધું અને પછી સારું પણ થઈ ગયું. હજી એ વાત સારું થઈ ગયું પૂરું કરે ત્યાં સામે જે બીજી બેન હતી ને એણે કીધું તમને એ ખબર છે કે અમારા સામેવાળા મનસુખભાઈને એટેક આવ્યો હતો 2 મહિના પહેલાં. અરે તમને પૂછો નહીં, રાતે અડધી રાતે અમારું બાયણું ખખડાવ્યું. તમને ખબર છે ને અમારા એ તો કેવા હોસ્પિટલ લઈ ગયા, નામ તેમ બધું 2-3 દિવસ તેમની ટ્રીટમેન્ટ કરી લાવી દીધા. અત્યારે એ સરસ ઘોડા જેવા ફરે છે. પેલા બેન કે હા, એ તો સારું જ થઈ જતું હોય, પણ કે ના, તમને ખબર છે આપણે પેલા સમજુબેન હતા ને, એમને અટેક આવ્યો હતો હરખી રીતે. તો એટેક આવ્યો તો તેમને તો કેટલો બધા પ્રયત્ન કર્યા, ઝાયડસમાં દાખલ કર્યા, ના કર્યું, એમને તો બાયપાસ સર્જરી કરીને સર્જરી કરતાં જ જતા રહ્યા. એટેકનું કે કંઈ કહેવાય જ નહીં. હારું લો, મેં પ્રીમિયમ ભરી દીધું, હું જઉં છું, બાય. બેન જતા રહ્યા. હું મારી કેબિનમાં બેઠો બેઠો આ બધું સાંભળતો હતો. હું વિચારતો હતો કે આવું કેવું. પછી મારે અચાનક હોસ્પિટલ જવાનું થયું, મારા બીજા એક ભાઈની ખબર કાઢવા માટે. એક્સિડન્ટ થયો હતો તો હું ઝાયડસ હોસ્પિટલ આવ્યો. મારો મિત્ર પલંગની અંદર પડેલો હતો. હું એને પૂછતો હતો કે તને કેમ છે? ત્યાં જ એક ફેમિલી ખબર કાઢવા આવ્યું અને એને પૂછીને તરત જ કીધું ઓહો હો, કેમ છે ભાઈ, તને ક્યારે એક્સિડન્ટ થયો? એટલે પહેલાં એ વાત કરી કે હું ભાઈ બુલેટ લઈને જતો હતો અને બુલેટ એક છોકરું રોડ ક્રોસ કરતું હતું, એને બચાવવા ગયો, મારાથી બેલેન્સ ના આવ્યું એટલે મારું બુલેટ મારા પગ ઉપર પડ્યું ને ફ્રેક્ચર થયું. આવું હજી એણે કીધું ત્યાં જ પેલા બેન કે હા, એ વાત તને એ ભાઈએ તરત જ વાત કરીએ કે તમને ખબર છે ને કે અમારે પેલા મગનભાઈ એને આવી રીતે જ એક્સિડન્ટ થયો હતો અને ફ્રેક્ચર થયું હતું. તે ભાઈ ઉનાળામાં તો કે ગરમી એટલી બધી હતી ને તો એમને પાટો આવ્યો ને પાટાની અંદર પછી કે રૂજ આવી નહીં અને ઉપરથી પરું થઈ ગયું અને પછી છેવટે 3-4 મહિના 5 મહિને સારું થયું. એટલે પેલો કે હા, એ તો બધાને અલગ અલગ પ્રકૃતિ. અરે પણ શું તમને વાત કરું, પેલા બીજા હતા કે રમણભાઈના હાથે ફ્રેક્ચર થયું હતું ને તો કશું ના થયું એને, બોલો. એને પાટો બાંધીને 3 મહિના રાખ્યો, પણ પછી ફિઝિયોથેરાપીની અંદર એમને બહુ તકલીફ પડી. હવે આ બધી વસ્તુ સાંભળીએ ને જ્યારે, ત્યારે મને એમ થાય કે જે કહેવાવાળી વ્યક્તિ હતી એણે કંઈક કહેવું હતું અને સામેવાળી વ્યક્તિ જે હતી એને બી કંઈક સાંભળવાની જરૂર હતી, પણ એને બદલે એણે બી પોતાની સ્ટોરીઓ જ ચાલુ કરી દીધી. અત્યારે આપણી આજુબાજુ આપણા ઘણા બધાની અંદર આવું આપણને જોવા મળે છે. અરે ઇવન ત્યાં સુધી કોઈક એવી વાત હોય અને પત્ની પતિને કહે કે તમને ખબર છે આ પેલું આવું થઈ ગયું ને આવું થઈ ગયું ને આમ થઈ ગયું. એટલે પતિ કે હા, મને ખબર છે, મને ખબર છે. તો કે શું તમને ખબર છે? તમને એ ખબર છે કે એ આવી રીતે એમનો છોકરો SSCની અંદર કેટલા ટકા લાવ્યા પછી એડમિશન માટે કેવી તકલીફ થઈ? એટલે પેલો કે પણ મને બધી ખબર છે, તું થોડીક મને તક આપ ને, ધીરજ રાખ, હું તને એ જ કહેવા માગતો હતો. તું જે કહેશ ને એ જ હું કહેવા માગું છું, પણ તું થોડીક ધીરજ રાખ. એટલે આજે સમય એવો છે કે દરેક લોકોની અંદર કેવું થઈ ગયું છે કે પોતાની અંદર જે ભરેલું છે ને એ ખાલી કરી નાખવું છે. મારે કંઈક મારી પાસે છે એ બીજાને આપી જ દેવું છે અને એની અંદર મને કોઈને સાંભળવાનો ટાઈમ જ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે જોઈએ ને તો એમાં નવધા ભક્તિનું બહુ જ મહત્ત્વ છે અને નવધા ભક્તિનું સૌથી પહેલું પગથિયું છે શ્રવણમ એટલે સાંભળવું. આપણા બધાની સાંભળવાની શક્તિ ઓછી થતી જતી હોય ને એવું લાગે છે. ઘણી વખતે આપણે આવું કહીએ ત્યારે અમારે કે બી ખરા કે ભાઈ એવું થોડું હોય, બોલે એના બોર વેચાય. ત્યારે હું એમને કહું કે પણ ના બોલ્યામાં 9 ગુણ છે. બોર વેચીને તો એકાદો ગુણ જ પાવરફુલ થાય, પણ નહીં બોલે તો 9 ગુણ પાવરફુલ થશે. એટલે આપણી અંદર શું વસ્તુ છે એ જ્યારે કોઈ કહેતા હોય ત્યારે આ વસ્તુ તો મેં તમને 1-2 એક્ઝામ્પલ આપ્યા, પણ આવા અનેક એક્ઝામ્પલ ચોરે ચૌટે હોસ્પિટલની અંદર પ્રસંગોમાં, નાના મોટા પ્રસંગમાં, સારા ખરાબ પ્રસંગમાં અનેક જગ્યાએ થતા હોય છે કે એક વાત નીકળે. પેલા બેન કે અમારા પાડોશી છે ને હમણાં બહુ સારી બિચારી નાની ઉંમરની અંદર જ વિધવા થઈ ગઈ. એ હાથે સામેના મગજની અંદર 4 વિધવા ઊભી થઈ ગઈ હોય અને એની સ્ટોરીઓ કહેવા માંડે.
એટલે આજે જમાનો કેવો થઈ ગયો છે, આ કોમન છે કે મારે કોઈનું સાંભળવું નથી, એવી એક માનસિકતાનું પ્રચલન વધી રહ્યું છે. અને ત્યારે જ મને એમ થાય કે તો પછી આપણે આ શાસ્ત્રની અંદર શ્રવણમનું મહત્ત્વ આપણને સમજાયું છે, એનો અર્થ શું? ખરેખર એવી વસ્તુ કહેવાય કે શ્રવણમ એટલે સાંભળવું. કોઈક મને કંઈક વાત કરે છે તો મારે એ વખતે સાંભળવું જોઈએ. પણ સ્વભાવગત કેવું થાય છે કે જ્યારે એણે વાત કરવાની શરૂઆત કરીને એ મુદ્દો મેં પકડી લીધો અને એવી ને એવી વાત મારા મગજની અંદર મારા મગજના લોકરમાં કયા ખાનામાં ક્યાં એવી વાતો પડેલી છે ને બધી હું શોધવા માંડું. મને સામેલાની વાત સાંભળવામાં કેટલો રસ છે નથી એ તો મને ખબર નથી, પણ મારા લોકરને મારા કબાટમાંથી એવી જેટલી વાતો પડેલી હતી ને બધી ધીરે ધીરે બહાર આવવા માંડે. આવી જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે શું કરવું જોઈએ, શું સાચું શું ખોટું, સાંભળવાવાળાને ખબર નથી ને કહેવાવાળાને ખબર નથી કે આ યોગ્ય છે કે નથી. પણ હું જ્યાં ઓબ્ઝર્વ કરું છું, સતત ને સતત ઓબ્ઝર્વ કરું છું, ત્યારે મને એવું લાગે છે કે હવે આપણી પાસે સાંભળવાની શક્તિ ઓછી થતી જતી હોય એવું લાગે છે. સાંભળવું બહુ જરૂરી છે. આપણે જ્યારે સાંભળીએ છીએ એ જે સામેની વ્યક્તિ વાત કરતો હોય એ વાત કરતાં એ વાત સાચી હોય, ખોટી હોય, મિક્સ હોય, અધકચરી હોય, અથવા તો એ બધી જ વાતો મને ખબર પણ હોય છતાં હું એને પોઝિટિવ રિસ્પોન્સ આપું, હું એને શાંતિથી સાંભળીશ ને તો તમને નવાઈ લાગશે કે એના કહેવાથી એનું જે હૃદય હળવું થશે અને એનો એક અહોભાવનો સંતોષ તમને મળશે. પણ આપણે આ કરતા નથી. બીજી વસ્તુ એ છે કે કેવું છે કે ઘણી બધી જગ્યાએ ખૂબ જ ઘણા બધા હું તમને એ વાતો કરું, જેમ કે મારું માર્કેટિંગનું ફિલ્ડ હતું તો માર્કેટિંગની અંદર જ્યાં સુધી સામેનાને શાંતિથી એકદમ સાંભળીએ નહીં ત્યાં સુધી એની જરૂરિયાત ખબર પડે જ નહીં. અને એની જરૂરિયાત ખબર ન પડે તો એને કઈ પ્રોડક્ટ આપવી છે, એને શું પ્લાનિંગ કરવું છે, એ પ્લાનિંગ વ્યવસ્થિત કરી શકીએ જ નહીં. વકીલાતની અંદર પણ તમે જોજો કે કોર્ટની અંદર જ્યારે કેસ ચાલતો હોય ત્યારે સિનિયર મોસ્ટ વકીલો હોય, લર્નેડ વકીલો હોય, એ બહુ જ ઓછું બોલે. એ હોમવર્ક વધારે કરીને આવ્યા હોય અને હોમવર્ક ખૂબ કર્યું હોય અને એક કે બે જ મુદ્દા એવા મૂકે કે એની અંદર એ લોકો કેસ જીતી જતા હોય છે. આપણે નાના મોટા કેટલા જ્ઞાતિના અને અનેક એવા પ્રસંગો જોઈએ ને તો એની અંદર અતિથિ વિશેષ હંમેશા છેલ્લે બોલે. કેમ છેલ્લે બોલે? તો એ બધાને સાંભળે પહેલાં, એ બધાનું સાંભળ્યા પછી એની અંદરથી એને જે યોગ્ય લાગે એના પ્રત્યુત્તર આપે, એના સોલ્યુશન આપે અને પોતાનું વક્તવ્ય પૂરું કરે. સાંભળવું એ કદાચ હું એવું માનું કે માનવજાત માટે બહુ જ મોટો ગુણ છે કે આપણે સાંભળતા નથી. અને જ્યારે આપણે કોઈનું સાંભળતા નથી ત્યારે ઘણી વખતે એના બેકગ્રાઉન્ડની અંદર જોઈએ ને કે કેમ માણસ સાંભળતો નથી, તો એ હોય છે કે મારો પ્રભાવ સામેના ઉપર પાડી દેવો છે. એટલે હું જે મુદ્દો કાઢું ને કે આજે તો સાચી વાત કરું, અમે લોકો સોનીને ત્યાં ગયા હતા ને તો લેવો તો સોનાનો હાર પણ અમે લઈ લીધો ઓરિજિનલ ડાયમંડનો હાર લઈ લીધો. અમારા ઘરમાં છે ને ડાયમંડનો હાર અમે પહેલી વાર લાવ્યા. હજી આટલું કહીએ ત્યાં તો સામેવાળો ડાયમંડ ઉપર આખી થીસીસ આપણને કહી નાખે. એને એ રસ નથી હું લાવ્યો કરે, પણ એની પાસે જે ડાયમંડનું નોલેજ છે ને એ શેર કરવાની અંદર એ પાછો ના પડે. એટલે જ્યારે કોઈ માણસની એક એવી પ્રકૃતિ હોય કે મારે એનું સાંભળવું ઓછું અને કહેવું વધારે, તો માનસશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ ને તો એનો અર્થ એવો થાય કે એ સાંભળવા પૂરું તૈયાર નથી, મતલબ કે એ સમજવા પૂરું તૈયાર નથી, સમજવા પૂરું તૈયાર નથી મતલબ કે એ સ્વીકારવા માટે પૂરું તૈયાર નથી. જો તમે કોઈની વાત, કોઈની વસ્તુ અને કોઈ વ્યક્તિને સ્વીકારી ના શકો ને તો તમે એના કદી આત્મીય ના બની શકો. એ તમારો તમને લાગે નહીં. સાંભળવાની શક્તિ ઓછી થાય એના લીધે આપણું એક્સેપ્ટન્સ ઓછું થાય છે, અને એક્સેપ્ટન્સ ઓછું થાય તો આપણે બીજાને સમજવાની કોશિશ કરી શકતા નથી. આપણે સામેનાની લાઈફસ્ટાઈલ, સામેનાનું ડે રૂટીન, સામેનાનું દુઃખ, સામેનાનું દર્દ, ઇવન સામેનાનો આનંદ, સામેનાનો સારો પ્રસંગ, સામેનાનું સુખ, આ સમજવું બધું હોય ને તો પણ આપણે સામેનાને સાંભળવો પડે, સ્વીકારવો પડે અને કદાચ જરૂર પડે તો નોટ નેસેસરી કે એની કમ્પેરિઝનો કરીને હું બીજા એક્ઝામ્પલ આપું, એના કમ્પિટિટર તરીકે હું બીજી વાતો પુટઅપ કરું, અથવા તો એના કરતાં વધારે સારું મેં જોયું છે, અથવા તો મેં માણ્યું છે, અથવા તો એવો સારો હું પણ છું, એવું હું જ્યારે એસ્ટાબ્લિશ કરવા વધુ વાતો કરું ત્યારે લાગે કે સામેની વ્યક્તિ કદાચ ખોટી જગ્યાએ વાત કરતી હોય એવી એક અનુભૂતિ એને થાય.
સામેનાને સાંભળવો ને આ એક કળા છે. સામેનાને સમજવો ને એ એક વિશેષ કળા છે. અને આ બે ગુણ જો આપણી અંદર ખીલે તો હું માનું છું કે આપણું જીવન યોગ્ય રસ્તે લોકોની સાથે ચાલતા ચાલતા, લોકોનો સાથ લઈને ચાલતા ચાલતા આત્મીયતાથી રિલેશનો ઊભા થાય. અને આ રિલેશનો ઊભા થાય ને એ મોટામાં મોટી વસ્તુ છે કે વિશ્વાસ વધારે. એટલે સીધી જ વાત હું તમને કરું કે લોકોનો વિશ્વાસ, લોકોનો સંબંધ વધારવા માટે આપણે સાંભળવું બહુ જરૂરી છે. કારણ કે સંભળાય શાંતિથી તો સમજાય, સમજાય તો સ્વીકારાય, સ્વીકારાય તો આત્મીયતા થાય, આત્મીયતા થાય તો મારો લાગે, મારો લાગે તો સંબંધ બનાય અને એ સંબંધ પછી જીવન પર્યંત ટકે. કદાચ એવું ઘણી વખતે બને કે આપણી આગળ જ કોઈ વાત કરતો હોય, એ ખોટું પણ બોલતો હોય, પણ એ ખોટા બોલવા પાછળનો એનો આશય કોઈ ખરાબ ના હોય. કંઈક ભળતી માહિતી આવી ગઈ હોય અથવા તો ઉંમરના કારણે વિસ્મૃતિ થઈ ગઈ હોય અને બીજી વખત આપણને કહેતો હોય. પણ એવા સમયે પણ જો આપણે એને એક વખત શાંતિથી સાંભળ્યો હોય તો હું માનું છું બહુ જ મહત્ત્વનું છે. અત્યારે આ બહુ જ મોટી વાત છે કે આજે કોઈ પણ બે પડોશી પણ ભેગા થશે ને તો એ કે આજે તો છે ને હું મારા દીકરાનું સગપણ નક્કી કર્યું છે ને તો સરસ પટોળું લઈને આવી. તરત જ સામેવાળા પેલા બેન કહે, અમે હમણાં ગયા મહિને પાટણ ગયા હતા ને તો તમને નવાઈ લાગશે, લાખથી નીચે કોઈ પટોળા હતા જ નહીં. હવે આમાં કોણ ક્યાં શું કન્વે કરવા માગે છે સમજણ પડતી નથી. એટલે ઘણી વખતે ખોટો પ્રભાવ ઊભો કરવા, મને ખૂબ આવડે છે એવું સામેવાળાને કન્વિન્સ કરવા, અથવા ક્યાંક ને ક્યાંક મારો ઈગો અપ લઈ જવા માટે થઈને પણ આપણે સામેની વ્યક્તિને સાંભળતા નથી, પણ એના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આપણે આપણી એક પ્રકૃતિ છે એને એસ્ટાબ્લિશ કરીએ છીએ. એટલે ઘણી બધી આવી વાતો છે. પણ હું એવું માનું કે શ્રવણમ ખૂબ સારું હોય તો એ પછીનું જે છે નેક્સ્ટ સ્ટેપ એ બહુ મહત્ત્વનું છે. જેમ સાંભળવું ખૂબ જરૂરી છે એમ બોલવું પણ જરૂરી છે. આપણી વાણી કેવી હોવી જોઈએ. આજે શબ્દો વાણી રૂપે બહાર નીકળે છે, સાંભળીએ છીએ એ પણ શબ્દો રૂપે આપણી અંદર આવે છે. પણ જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે શબ્દની જોડે દરેક આઈસ્ક્રીમની અંદર આઈસ્ક્રીમની ઉપર એક ચેરીનું ટોપિંગ્સ લગાવેલું હોય છે, લાડુ ઉપર જેમ ખસખસ લગાવેલી હોય છે, એવી રીતે દરેક શબ્દની ઉપર જે તે વ્યક્તિની લાગણી લગાવેલી હોય છે. એ લાગણી આપણા હૃદય સુધી ટચ થાય અને શબ્દ આપણા મગજને ટચ થાય. આવું જો કંઈક નિર્માણ થાય તો એ સાંભળેલું યથાર્થ થાય ને એ સમજેલું પરિપૂર્ણ થાય અને તો કદાચ સંબંધોની અંદર પૂર્ણતા દેખાતી આપણને જણાય. શ્રવણમ હોવું જોઈએ. બહુ જ ટૂંકની અંદર હું એટલું જ કહું કે સંબંધોની અંદર સમર્પિતતા માટે પણ શ્રવણમ જરૂરી છે.